આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં કંપનીના કર્મચારીઓ ભરેલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. દાદરા નગર હવેલી સેલવાસના થાલમાં આવેલ નિભા ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ભરેલ બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કર્મચારીઓ ભરેલ બસ કંપનીમાં જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર ચાલકે વળાંક લેતા બસ ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસના પાછળનો ભાગ કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનો કાચ તૂટી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું. બસ ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો, જે બાદ કાર અને બસ ચાલકની વાતો સાંભળી બંને વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. વાપી કેમોસીન કંપનીના ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાખરમાં આગ લાગતા ભાગદોડ. વાપી જીઆઈડીસીના જે ટાઈપમાં કેમોસીન કંપની આવેલ છે, જે કંપનીના ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાખર હોય, જેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. સૂકું ઘાસ અને ઝાડી ઝાખરને લઈ આગ વધુ પ્રસરી રહી હતી. આગ લાગતા કંપની સંચાલકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે વાપી જીઆઈડીસી નોટિફાઈડ યુનિટ 1 અને વાપી નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. અત્રે નોંધનીય છે કે શુક્રવારે વાપી ભડકમોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ પ્લોટ નંબર 99 પાછળના ખુલ્લા ભાગમાં એક ઠોઠેલ કચરામાં ભીષણ આગ લાગી હતી. વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર 7 મે મંગળવારના રોજ યોજાનાર ચૂંટણીને લઈ આખરી ઓપ અપાયો. મતદાન મથકો ઉપર ઈવીએમઓ રવાના કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપીએફની ટીમ તૈનાત રહેશે. વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણી 7 મે 2024 મંગળવારના રોજ 2006 જેટલા મતદાન મથક ઉપર યોજાનાર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 7 વિધાનસભામાં આવતા તમામ મતદાન મથકો ઉપર ઈવીએમઓ રવાના કરવામાં આવ્યા છે. 26 લોકસભા બેઠક ઉપર 9,39,379 પુરુષ મતદારો અને 9,08,810 મહિલા મતદાન કુલ મળી 18,48,211 જેટલા કુલ મતદારો 2006 જેટલા મતદાન મથકો ઉપર મતદાન કરશે. તમામ મતદાન મથકો ઉપર 10,000 થી વધુ પોલિંગ સ્ટાફ અને 7,000 થી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. વલસાડ જિલ્લામાં 480 જેટલા સેન્સિટિવ મતદાન મથકો ઉપર વહીવટીતંત્ર દ્વારા સીસીટીવી લગાવવામાં આવ્યા છે, સાથે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપીએફની ટીમ ગોઠવવામાં આવી છે. ત્યારે તમામ મતદાન મથકો ઉપર ઈવીએમ સાથે પોલિંગ સ્ટાફ રવાનો થયો હતો. આજે 6મી તારીખનો રોજ સવારથી 7:07 વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટીઝ પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમને લઈને 2006 મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે અને એ પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે. આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, એટલે મારે તમામ વલસાડના લોકસભા મત વિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે અચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ. સાથે ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિક્લેર કરવામાં આવેલો છે, જેથી જે ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય
એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તો એનો પણ દરેક જણાએ લાભ લેવું જોઈએ. મોટી સંખ્યામાં મતદાન કરજો. એક સારો અવસર બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે અને બહુ સરસ વ્યવસ્થા છેલ્લા 1.5 મહિનાથી સમગ્ર વહીવટીતંત્ર કરી રહ્યું છે. એટલે એનો લાભ અચૂક લેજો એવી મારી તમામ મતદારોને ખાસ લાગણી છે. તો 6 ડીવાયએસપી, 19 પીઆઈ, 43 પીઆઈ, 1800 પોલીસ અને 1800 હોમગાર્ડ જીઆરડી એમ કુલ મળીને 3500થી વધુ ફોર્સ આ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં જોડાઈ ગયેલ છે. આ સાથે સાથે જિલ્લાના જે પણ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ વિસ્તાર છે એની પણ પોલીસ બંદોબસ્તની સાથે સાથે 5 જેટલી CAPFની કંપની અને 2 SRP સેક્શન પણ ફાળવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સમગ્ર જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યુરિટી માટે કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક સર અને DDO શ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ, વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. સમગ્ર વલસાડ જિલ્લાના મીડિયા મિત્રોના માધ્યમથી હું ફરી એક વખત વલસાડ જિલ્લાની તમામ જનતાને નમ્ર અપીલ કરીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો. વોટ આપવો એ આપની ફરજ છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીની આ એક પ્રક્રિયાનો ભાગ બનો. થેન્ક યુ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.